નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું. દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વે તરફથી સિને સરિતા દ્વારા નવો વિભાગ હાસ્યમંચ શરૂ કરેલ છે અને તેને ખૂબ જ સારો પ્રતિસાદ આપેલ છે. સિને સરિતા મારફતે ગુજરાતી ચિત્રોની હારમાળામાં આ વખતે રંગલોક ફિલ્મના બેનર નીચે પ્રીત ખાંડાની ધાર ચિત્રનું નિર્માણ થયેલ. તેના નિર્માતા મોહનસિંહ રાઠોડ તથા રામરાજ નાહટા હતા અને દિગ્દર્શકની જવાબદારી રવિન્દ્ર દવેએ સંભાળી હતી. કથા મનુ શુક્લની હતી અને સંવાદ પટકથા અનિલ મહેતાની કલમે લખાયેલ હતા. જ્યારે ગીતો ઝવેરચંદ મેઘાણી, વિક્રમ અને મેહુલ તથા અવિનાશ વ્યાસના હતા. સંગીતના સૂર અવિનાશ વ્યાસ દ્વારા આપવામાં આવેલ હતા. પ્રીત ખાંડાની ધાર ચિત્રની કથામાં ગામમાં રહેતા ઠગ ટોળકીના સરદાર અને તેના 2 પુત્રો તથા તેની માતા રહેતા હોય છે. તેમનો જીવન નિર્વાહ ચોરી ચપાટી કરીને ચલાવતા હોય છે. સરદારના 2 પુત્રો થોડા મોટા થતાં જ તેઓ બાજુના ગામમાં મેળામાં હાથ ફેરો કરવાનું બીડું સોંપે છે. મોટો દીકરો સોનાનો દોરો તોડીને ભાગવામાં સફળ થાય છે, પણ ઝપાઝપીમાં નાયિકાના ભાઈનું મરણ થઈ જાય છે. ઘરે આવીને બાપાને વાત કરતા બાપા તેને શાબાશી આપે છે, પણ માં નારાજ થઈ જાય છે. કોઈનું ઘર ઉજાડીને ઘરને ઊંચું લાવવું ઠીક નથી. ખોટા રસ્તે દીકરાને ચાલવાનું બંધ કરવાનું કહે છે. માં દીકરાને સમજાવે છે. દીકરો સમજી જાય છે અને ઘર છોડવાની વાત કરે છે. બાપા તેને ટોળકીના નિયમ મુજબ ફાંસી આપી દેવાની વાત જાહેર કરે છે. માં તેને બચાવવામાં ઘાયલ થઈ જાય છે અને મરતા પહેલા દીકરા જોડે વચન લે છે કે જેનું ઘર તે ઉજાડ્યું છે તેનો સહારો બનજે. દીકરો વચન આપીને ઘરની બહાર નીકળી જાય છે. ગામે ગામ ફરીને ઉજળેલા કુટુંબને શોધવામાં સફળ પણ થાય છે અને સહારો પણ બને છે. જ્યારે તે કુટુંબને ખબર પડે છે કે ભાઈનો કાતિલ આજ સહારો આપનાર છે, ત્યારે વાર્તામાં નવો વળાંક આવે છે. અંતમાં શું થાય છે તે ચિત્રને જુઓ ત્યારે જ ખબર પડે. આ ચિત્રના કલાકારોમાં તે સમયની મશહૂર જોડી ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતાએ અભિનય આપેલ હતો. સાથે અરવિંદ રાઠોડ, નલિન દવે, ચંદ્રકાંત પંડ્યા, પદ્મા રાણી, રજની બાળા, નારાયણ રાજગોર અને રમેશ મહેતાએ પણ અભિનય આપેલ હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો આશા છે કે આ ફિલ્મની વાર્તા આપ સૌ દર્શક મિત્રોને પસંદ આવી હશે અને નવા એપિસોડમાં એક નવી ફિલ્મની સાથે અમે આપને ફરીથી મળીશું. અને હા, ત્યાં સુધી જોતા રહો સિને સરિતા. જય જય ગરવી ગુજરાત, અચ્છી ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.